જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે મળતી બાતમીના આધારે ફરિયાદી કિરણ ઝાલા સાથે આરોપીઓએ એક્ટિવા ભટકાડી ફરિયાદીના શર્ટમાંથી ₹1500ની લૂંટ ચલાવી હતી જે અંગે ફરિયાદના આધારે લૂંટના ગુન્હામાં આરોપી રાજવીર ઉર્ફે રાજ મારકણા, મહેન્દ્રસિંહ ઉર્ફે મહાવીરસિંહ ગોહિલ, વિશાલ ઉર્ફે વીડી લોલડિયાની ધરપકડ કરી પીએસઆઈ ડીજી રાજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જામનગરના સિટી બી ડિવિઝન વિસ્તારમાં દાખલ થયેલી એક ફરિયાદમાં વિગત એ રીતે છે કે આ કામના જે ફરિયાદી છે એ ત્યાં વોરાના હજીરા પાસે આવેલા પુલ પાસેથી પોતાના એક્ટિવા ટુ વ્હીલર ઉપરથી પસાર થતા હતા। એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે તે પોતાના બાઇક પર આવી અને અમને હાથથી અને રોકેલ નિકાએ જણાવેલ કે ભાઈ તમે કેમ તમારું એક્ટિવા અમારી ગાડી સાથે ભટકાડેલ છે તેમ કહીને તેની પાસેથી રૂપિયાની માગણી કરેલી હોય અને આ બળજબરી દરમિયાન જે ફરિયાદી પાસેથી તેમણે કુલ ₹1500 જૂટવી લીધેલા હોય। તો આ બનાવ બાબતે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 309(4), 352, 54 મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં સિટી બી PSI ડીજી રાજ સાહેબ અને LCBના સ્ટાફમાં દિલીપ તલવડિયાભાઈ દ્વારા અલગ અલગ સમયે આ જે આરોપીઓ છે એમની ઓળખ કરવામાં આવેલી હતી અને તેમને અટક કરી અને એમની આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં આરોપીનું નામ છે રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા, વિશાલ ઉર્ફે વીડી રાયમલ બોલડિયા અને મહેન્દ્રસિંહ કનુભા ગોહિલ અને સંગીતાબેન। આ ચારે આરોપીઓ દ્વારા આ આખી ગુનાને અંજામ આપવામાં આવેલો હતો અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અલગ કોઈ અગાઉ પણ બીજા કોઈ ભોગ બનનાર મળી આવેલ છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે।